સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી। કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીનીએ પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ છે। વિદ્યાર્થીનીએ ચાલુ પરીક્ષામાં એઆઈ ટૂલ્સનો ઉપયોગ કર્યો। કોડિંગ માટે ચેટ જીપીટી અને જેમિનાઈનો ઉપયોગ કરાયો। કોમ્પ્યુટર સાયન્સ અને આઈટીના વિદ્યાર્થીઓ પણ ચોરી કરતા પકડાયા છે। પરીક્ષા ખંડમાં ફોન કેવી રીતે લઈ જવાયો તે અંગે સવાલ થઈ રહ્યો છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જણાવો કે જે પ્રકારે ચોરીની નવી મોડસ ઓપરેન્ડી વિદ્યાર્થીઓમાં અને એઆઈ અને ચેટ જીપીટીનો સહારો લેવાયો છે, આખી વિગતો શું છે? જે રીતે અક્ષય વાત કરીએ તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓ છે કોઈને કોઈ રીતે જે પરીક્ષા હોય છે પરીક્ષાની અંદર ચોરી કરવા માટેનો જે પ્રયાસ છે તે કરતા હોય છે। જે રીતે કોમ્પ્યુટર સાયન્સની જે એક્ઝામ હતી તેની અંદર એક વિદ્યાર્થીની જે છે તે એઆઈ મારફતે જીપી ચેટની અંદર જે પ્રશ્નો પૂછી અને જે જવાબ હતા તે કોપી મારી અને જે પેપરની અંદર લખતા જે પ્રોફેસરના હાથે ઝડપાઈ હતી। માહિતી એ રીતની છે, પરીક્ષા સમય 3 કલાકનો જે સમય હોય છે અને ત્યારબાદ પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓને પોતાના જે વોશરૂમ જવા માટેનો જે સમય આપવામાં આવતો હોય છે ત્યારે આ વિદ્યાર્થીની છે તે વોશરૂમ જતી હતી અને વોશરૂમની અંદર જે મોબાઈલ મૂકેલો હતો, મોબાઈલની અંદર પોતાને જીપી ચેટની આધારે આ જે પ્રશ્નોના જે જવાબ હતી મેળવી અને ત્યારબાદ જે ક્લાસરૂમમાં આવી અને આ જે જવાબ લખતા હોવાની જે માહિતી સામે આવી હતી ને જેના આધારે પ્રોફેસરે આ જે વિદ્યાર્થીની સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તેનું જે પેપર હતું તે લઈ દેવામાં આવ્યું છે અને તેની સામે જે કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ।